નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટાટ સેકન્ડરી મેથ્સ, જેમાં આપણે બહુ જ તાકાત લગાડીએ છીએ તેવા પ્રકારના જે આજે 10 દાખલાઓ છે, મોસ્ટ આઈએમપી ટોપ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે, એ આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ભાઈ, બરાબર છે? તો બધા શિક્ષક મિત્રોનું આપણે આ મેથ વિથ કેટી સર નામની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, ખાસ લેક્ચરને છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું, કારણ કે આજના લેક્ચરની અંદર જે કાંઈ પણ દાખલાઓ છે એ એકદમ વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા પ્રકારના છે. આ ન પૂછાય તો એના જેવા તો પૂછાશે જ. આ ખાસ યાદ રાખજો મિત્રો, વ્યવસ્થિત રીતે બધા દાખલાઓ ગણવાના છે, પહેલા સમજવાના અને પછી જાતે ગણવાના. ધારો કે તમને આવડે છે તો મોઢે ગણવાના, બરોબર છે? આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આજનો આ 18મો લેક્ચર છે મેન્સ આધારિત, બરાબર છે? પ્રિલિમ્સ આધારિત આપણે 30 લેક્ચરો કમ્પ્લીટ કર્યા હતા. એવી રીતના આપણે મેન્સની પણ જે સિરીઝ ચાલે છે તેમનો આ 18મો લેક્ચર છે. અગાઉના જે 17 લેક્ચરો છે એ પણ આપણે યુટ્યુબ ઉપર મૂકેલા છે, તો ખાસ મિત્રો જોઈ લેજો બધા દાખલાઓ, બરાબર છે? જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે એ મેથ્સની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉન ના થાય. હંમેશા મેથ્સના કોઈ પણ દાખલાઓ પૂછાય તો તમે વ્યવસ્થિત રીતે એટેમ્પ કરી શકો અને સારામાં સારો સ્કોર છે એ મેળવી શકો, બરાબર ને ભાઈ? ચાલો, તો લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. પણ ખાસ આપણે જે તમે રિસ્પોન્સ આપો છો, જે તમારો સપોર્ટ છે એ કાયમ રહે એટલા માટે ખાસ મિત્રો મેથ વિથ કેટી સર નામની આ યુટ્યુબ ચેનલ છે તેમને સબસ્ક્રાઇબ કરીને રાખજો. તમારા મિત્રોને પણ શેર કરજો, જે કાંઈ પણ તમારા ગ્રુપની અંદર છે અને જે શિક્ષક બનવાની પ્રિપેરેશન કરી રહ્યા છે તેમને ખાસ શેર કરજો. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં હો ભાઈ, એ એક જોઈ લેજો ભાઈ, બરાબર ને ભાઈ? તો આવી રીતના તમને આ ચેનલ દ્વારા કાંઈક ને કાંઈક મેથ્સનું છે એ તમને કન્ટેન્ટ પ્રોવાઈડ થતું રહેશે, એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને એ કન્ટેન્ટ મળતું રહે, બરાબર ને? ચાલો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. આજના લેક્ચરની અંદર ટોપ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે, ધોરણ 9 અને 10 આધારિત. ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હોય ભાઈ, બહુ મને ગમે, બહુ ગમે, બરાબર છે? કે સાહેબ આવા પ્રકારના લેક્ચર છે એ ચાલુ રાખો. આ જ ટાઈપના દાખલાઓ છે એ મને બહુ જ ગમે છે. આજના લેક્ચરની અંદર જે 10 દાખલાઓ હતા એ બહુ જ વ્યવસ્થિત રીતે હતા, બહુ મજા આવી સાહેબ. આવા પ્રકારની અલગ અલગ પ્રકારની કમેન્ટો છે એ અમારી અંદર એક તાકાત ઊભી કરતા હોય છે, બરાબર છે? તો તમને ક્યાંય એવું લાગે કમેન્ટ કરવા જેવું તો તમે પણ કમેન્ટ કરી શકો છો, જેથી કરીને મારી અંદર નવી કંઈક ઉર્જા ઉત્પન્ન થાય અને તમારા માટે આપણે કંઈક નવું કન્ટેન્ટ છે એ મળતું રહીએ, એટલે વાંધો ન આવે, બરાબર ને ભાઈ? ચાલો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. ખાસ લેક્ચરની અંદર શું કહે છે તો ટાટ સેકન્ડરી મેથ્સ ટોપ 10 દાખલાઓ જોવાના છે, 10 મિક્સ્ડ આઈએમપી દાખલાઓ જોવાના છે. ક્લિયર છે? ચાલો, બધા રેડી છો ને ભાઈ? બોલપેન અને રફ પેજની કંઈ પણ જરૂરિયાત હોય તો એ સાથે રાખજો, બરાબર? ચાલો, પહેલો દાખલો જો મિત્રો. ધોરણ 9 પ્રકરણ 1. શું કરવાનું છે? છેદનું સમીકરણ કરી સાદુરૂપ આપો. સિમ્પલ સાદુરૂપ આપવાનું, આમાં કંઈ છે જ નહીં. એટલે ભાઈ દાખલો ગણો પછી ખબર પડે સાદુરૂપ થાય છે કે નહીં, બરાબર છે? તો હું જો પહેલા સૌથી પહેલા આનું સાદુરૂપ આપું, બરાબર? અહીંયા શું કરવાનું છે? 1/3 - √8 આવું આપ્યું છે. આનું સાદુરૂપ મતલબ આનું સમીકરણ કરવું છે તો વચ્ચે માઇનસ વાળું હોય તો પ્લસ વડે ગુણવા ભાગવાનું, બીજું કાંઈ કરવાનું નથી. તો આ છેદને તો આપણે એઝ ઇટ ઇઝ જ લખવાનો છે, છેદને એઝ ઇટ ઇઝ લખવાનો છે. આપણે શું કરશું તો કે 3 + √8, 8 વડે 8, બરાબર છે? એટલા વડે ભાગ્યા છે તો એટલા વડે આપણે ગુણી નાખશું, બરાબર છે? હવે અંશમાં કાંઈ હળી કરવાની થતી નથી. આ 3 + √8 એઝ ઇટ ઇઝ થશે. નીચે તમે જોશો, નીચે તો a - b, a + b, આ બે તમને ગુણાકારમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? ગુણાકારમાં. તો આ ફોર્મ્યુલા લાગુ પડે જો, a - b, a + b. આવું જ્યારે જોવા મળે ને ભાઈ, ત્યારે a² - b² થઈ જાય. તો વર્ગમૂળને હટાવવા માટે આપણી પાસે એક જ રસ્તો છે કે એનો સ્ક્વેર થાય. તો ડાયરેક્ટ તો સ્ક્વેર થાય નહીં, તો શું કરવું પડે? તો આવી રીતના સમીકરણ કરવું પડે, બરાબર ને ભાઈ? તો આ રીતના સમીકરણ કરી નાખવાનું એટલે વાંધો આવે નહીં. રેડી? તો નીચે તમે જુઓ, આ a એટલે 3 છે અને b એટલે √8 છે. a - b, a + b. તો a એટલે 3 છે તો 3 નો સ્ક્વેર કેટલો થશે મિત્રો? 9 થઈ જશે. વચ્ચે માઇનસ આવશે. √8 નો સ્ક્વેર, √8 નો સ્ક્વેર એટલે 8 થશે, બરાબર છે? √8 અને એનો વર્ગ હોય તો વર્ગમૂળ અને વર્ગ બે ભેગા થાય તો ગાયબ થઈ જાય અને વધે શું? તો કે અંદરની જે સંખ્યા હોય એ જ વધે ભાઈ, બરાબર? એટલે 8 થઈ ગયા. 9 માંથી 8 બાદ કરશો એટલે 1 આવશે. તો આ ફાઇનલી 3 + √8 છેદમાં 1 આવું છે. તો આને શું લખી શકીએ? 3 + √8 લખી શકીએ. 3 + √8 આટલું આવ્યું. મતલબ આ જે છે એનું સાદુરૂપ કેટલું આવ્યું? તો કે 3 + √8 આટલું આવ્યું. હવે અહીંયા તમે જુઓ, અહીંયા જુઓ,
અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા ડબલ વર્ગમૂળ છે તો b1 જરૂર નથી યાર. √8 અને √7 છે તો વર્ગ કરશો જ્યારે તો 8 - 7 થઈ જશે, પણ વર્ગ ત્યારે કરી શકશો તમે કે પ્લસ વાળું તમે ગુણ્યું હશે ને પ્લસ વડે ભાગ્યું હશે. બરોબર છે. સમીકરણ જો આનું ડાયરેક્ટ કરીએ આપણે હવે. 1/8 વર્ગમૂળમાં 8 માઇનસ વર્ગમૂળમાં 7 આવું છે તો આપણે શું કરવાનું, અહીંયા જે છે ને એ છેદાય પેલા વહીવટ કરવાનો છે તો કે √8 માઇનસ √7 બરાબર છે, તો આ પ્લસ વડે આપણે ગુણવું પડે. આ જેવું છે ને એવું બેઠે બેઠું અહીં લખવાનું, ખાલી વચ્ચે નિશાની છે ને માઇનસની જગ્યાએ પ્લસ કરવાની. તો એનો મતલબ એવો થયો કે આવું તો ક્યાંય હતું નહીં તો ભાગ્યા છે તો એટલા વડે ગુણ નાખો ને ભાઈ. મેથ્સમાં એ જ વસ્તુ ફાયદાવાળી છે ને ભાઈ, જેટલા વડે ગુણ્યા એટલા વડે ભાગી નાખો, જેટલા વડે ઉમેર્યા હોય એટલા બાદ કરી નાખો, વહીવટ કરી નાખો, બેલેન્સમાં રહેવું છે. બરોબર છે. ચાલો હવે આનું સાદુરૂપ આપશો એટલે શું થશે તો કે ઉપર √8 પ્લસ √7 આવું છે છેદમાં પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી, એટલે a વર્ગ માઇનસ b વર્ગ થશે. a એટલે અહીંયા શું છે તો કે વર્ગમૂળમાં 8 છે અને b એટલે શું છે તો કે √7 છે. √8 નો વર્ગ એટલે 8 થશે, √7 નો વર્ગ એટલે 7 થશે, વચ્ચે માઇનસ નિશાની. 8 માંથી 7 જાય તો 1 વધે. અહીંયા તમે અહીંયા કેવો ફાયદો છે તો કે છેદમાં 1 જ વધે છે, છેદમાં 1 વધતી એટલે કોઈ પણ પ્રકારની ચિંતા જ નથી. બરોબર છે. એ જ રીતના અહીંયા તમે કરો, અહીંયા કરો, અહીંયા કરો, બધાનું કામ ડાયરેક્ટલી થશે. બરોબર છે. તો હવે ડાયરેક્ટ સાદુરૂપ અહીં લખી નાખું બધાના. જુઓ ભાઈ, આ ધારો કે છે 1/7 √7 માઇનસ √6. આનું સાદુરૂપ મારે લખવું હોય તો શું થાય તો કે ઉપર આવી જશે √7 પ્લસ √6. હવે આટલા વડે ગુણ્યા હોય તો એટલા વડે ભાગ્યા હોય તો નીચે માઇનસ વાળું હતું, બીજું પ્લસ વાળું સપોર્ટ દેવા આવ્યું. લે ભાઈ હું તને ફોર્મ્યુલામાં હેલ્પ કરાવું. તો પ્લસ વાળું આવ્યું તો a² - b² થશે, તો √7 નો વર્ગ એટલે 7 થશે, √6 નો વર્ગ એટલે 6 થશે. 7 માંથી 6 ને કાઢી નાખો એટલે એકડો વધે. શું વધે? એકડો વધે. તો અહીં 1. બરોબર છે. તો અહીં શું લખી શકીએ મિત્રો? √7 પ્લસ √6. ક્લિયર છે? આ બધા સ્ટેપ બતાવવા પડશે પરીક્ષામાં, ખાસ યાદ રાખજો. ડાયરેક્ટ જવાબ નહીં લખી શકો કારણ કે સ્ટેપના જ માર્ક હોય. અહીં 1/6 √6 માઇનસ √5 છે તો આને અત્યારે હું ડાયરેક્ટ લખીશ હવે. બરોબર છે. ઉપર શું આવશે તો કે √6 વત્તા √5. ક્લિયર છે? નીચે એટલા વડે ગુણ્યા હોય તો એટલા વડે ભાગવા પડે, તો √6 માઇનસ √5 ઇન્ટુ √6 પ્લસ √5. તો પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે 6 માઇનસ 5, 6 માઇનસ 5 એટલે 1 થઈ ગયું. પતી ગયું ભાઈ, પતી ગયું. એ જ રીતના એ છેલ્લું જે છે એને તમે જોશો 1/7 વર્ગમૂળમાં 5 છે અને માઇનસ કેટલા છે મિત્રો? 2 છે. તો આવું જે પ્લસ વાળું છે એને અંશમાં લખી નાખો, નીચે ડાયરેક્ટ હિસાબ કરો ભાઈ. √5 નો વર્ગ 5 થાય, 2 નો વર્ગ 4 થાય. અહીંયા વર્ગમૂળ અને વર્ગ હતા ભેગા થાય એટલે નીકળી જતા હતા, પણ અહીંયા બગડો છે વર્ગમૂળ વગર, તો 2 નો વર્ગ કરવો પડે ભાઈ. 2 નો વર્ગ કેટલો થાય ભાઈ? 4 થાય. 5 માંથી 4 જાય તો 1 વધે ભાઈ. બરોબર છે. તો બધાનું સાદુરૂપ અહીંયા થઈ ગયું, સાદુરૂપ થઈ ગયું. હવે આપણે હિસાબ કિતાબ કરી અને સોલ્યુશન મેળવવાનું છે. બરોબર ને? તો અહીંયા તમે જોશો આનું સાદુરૂપ છે કેટલું આવ્યું તો કે 3 પ્લસ √8. તો અહીં લખશું હવે સાદુરૂપ 3 પ્લસ √8. કાઉન્સમાં લખજો ભાઈ, પાંજરામાં પૂરીને જ રાખજો ને ખલવાઈ જાઓ. બરાબર છે. નેક્સ્ટ આનું જે સાદુરૂપ છે એની પહેલા માઇનસ નિશાની છે એટલે √8 પ્લસ √7 છે, પણ પાંજરામાં પૂરવાનું છે. પાંજરામાં નહીં પૂરો તો માઇનસ નિશાની છે ને એ ડેન્જર બની જશે. માઇનસ નિશાની ડેન્જર બની જશે. એ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્લસ વાળું છે અને અહીંયા √7 પ્લસ √6 આવશે. સાદુરૂપમાં કર્યું છે અહીંયા પ્લસ √7 પ્લસ √6. રેડી છે? નેક્સ્ટ બીજું શું હતું અહીંયા? તો અહીંયા આપેલું છે √6 માઇનસ √5 છેદમાં છે તો એનું સાદુરૂપ √6 પ્લસ √5 થયું. આગળ માઇનસ નિશાની છે, પાંજરામાં પૂરીને રાખવાનું છે ભાઈ. વર્ગમૂળમાં √6 પ્લસ √5 અને છેલ્લે શું આપ્યું છે તો કે માઇનસમાં છે કે પ્લસમાં? પ્લસમાં છે. આગળ પ્લસની સાઇન છે. √5 વત્તા 2, √5 વત્તા 2 પ્લસમાં વર્ગમૂળમાં 5 વત્તા 2. બરોબર છે. આનું સાદુરૂપ આપી દઉં. જો ભાઈ આ 4 માર્કમાં 5 માર્કમાં પૂછાઈ શકે, ધ્યાનમાં રાખવાનું. 3 પ્લસ વર્ગમૂળમાં 8 પછી માઇનસ નિશાની અંદર ગરકાવતી જવાની, પાંજરામાંથી છોડી છે ભાઈ. માઇનસ પ્લસ માઇનસ એટલે √7, અહીંયા પ્લસ √7 પ્લસ √6 માઇનસ √6 માઇનસ √5. બરાબર? પ્લસ માઇનસ માઇનસ થઈ જાય અને પ્લસ √5 અને પ્લસ 2. જેટલું ઉડે છે એટલું ઉડાડો ભાઈ. બરાબર? આમાં વધારે મજા આવે ઉડાડવાનું હોય ને. એટલે જો આ √8 ગયા પ્લસ માઇનસમાં છે,
આ √7 પ્લસમાં √7 માઇનસમાં √6 પ્લસમાં √6 માઇનસમાં √5 માઇનસમાં છે √5 પ્લસમાં છે. હવે 3 + 2 આવ્યા. કેટલા આવ્યા ભાઈ? 3 + 2. સિમ્પલ થઈ ગયું. 3 + 2 એટલે કેટલા થાય ભાઈ? 5. તો આનું સાદુરૂપ કેટલું આવ્યું ભાઈ? 5 આવ્યું. ખાલી 5 જવાબ આવ્યા. બરોબર છે. જે કાંઈ પણ સાદુરૂપ હતું એનું સાદુરૂપનો જવાબ કેટલો આવ્યો ભાઈ? 5 આવ્યો. બરોબર છે. એકવાર પ્લસ વાળું એકવાર માઇનસ વાળું એવી રીતના સાઇન હતી જોવો ભાઈ. બરોબર. એટલે આનું જે સાદુરૂપ ફાઇનલ જવાબ આવ્યો એ કેટલો આવ્યો? તો કે 5 આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે. તો આવી રીતના મિત્રો સમીકરણના દાખલાઓ ખાસ પ્રેક્ટિસ કરી લેવાના. બીજું કાંઈ હોય જ નહીં આમાં. a - b a + b બરાબર a² - b². આને મગજમાં સેટ કરીને રાખવાની એટલે કાંઈ ઘટે નહીં. બરાબર છે. બાકી તો સરવાળા બાદબાકી બધાને આવડતા જ હોય એટલે એમાં કોઈ ટેન્શન જેવું છે નહીં. બરાબર. જેમને સરવાળા બાદબાકી ન આવડતા હોય એમને ટેન્શન હોય. તમને શું ટેન્શન હોય? બરાબર ને ભાઈ? સરવાળા બાદબાકી બધાને આવડતા જ હોય એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. ક્લિયર છે? તો આવા પ્રકારના દાખલાઓ તમારાથી 100% થઈ જાય. એમાં કોઈ પણ પ્રકારનો ચિંતા જેવું છે નહીં. બરાબર. 1 જ મિનિટ ચાલુ કરીએ આપણે. ચાલો આગળ જોઈએ. આગળ અહીંયા શું છે ભાઈ? બીજો દાખલો. બીજા દાખલાની અંદર કીધું છે અવયવ પ્રમેયની મદદથી આપેલ ત્રિઘાત બહુપદીના અવયવ પાડો. શું કરવાનું છે? પાડી દેવાનું છે. શું? તો કે અવયવ પાડી દેવાના છે. અવયવ પાડી દેવાના છે. અવયવ ત્રિઘાત બહુપદીના હોય એટલે 9મા ધોરણના લેવલ સુધી બહુ સિમ્પલ સોબર હોય. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, સહગુણકનો સરવાળો કરો. જે કાંઈ પણ ચલ આપ્યા છે એમાં 3 ઘાતવાળું હોય, 2 ઘાતવાળું હોય, 1 ઘાતવાળું હોય, અચળ પદ હોય, એકાદું ન પણ હોય, જે કાંઈ પણ હોય, સહગુણકનો સરવાળો કરવાનો. સહગુણકનો સરવાળો જો 0 થઈ જાય તો માની લ્યો કે x ના ટર્મમાં છે તો x - 1 છે એમનો અવયવ થશે. y ના ટર્મમાં હોય તો y - 1 એમનો અવયવ થશે. z ના ટર્મમાં હોય તો z - 1 છે એમનો અવયવ થશે. ધારો કે એવું ન થયું તો આપણે બીજો ઓપ્શન વિચારવાનો. શું? અયુગ્મ ઘાતવાળા પદ જે છે એમના સહગુણકોનો સરવાળો અને યુગ્મ ઘાતવાળા પદનો જે પદ છે એમના સહગુણકનો સરવાળો બે સમાન થતા હોય તો x + 1 અથવા y + 1 અથવા z + 1 એમનો અવયવ થાય. બરોબર છે. આ નોટ ડાઉન કરીને રાખવાનું એટલે તમારું કામ ઈઝી થઈ જશે. બરાબર. અગાઉના લેક્ચરોમાં પણ આપણે આવા અલગ અલગ પ્રકારના વેરાયટીવાળા દાખલાઓ કમ્પ્લીટ કરેલા છે. અહીંયા જોઈએ શું થાય છે. સૌથી પહેલાં આપણે અહીં રકમ જે આપી છે એને વ્યવસ્થિત લખીએ તો 2y³ + y² - 2y - 1. હવે અહીંયા તમે જોશો સહગુણકો આપેલા છે. સહગુણકનો સરવાળો કરી તો 2 + 1 - 2 - 1 હાલો 0 થઈ જાય છે તો એનો મતલબ એવો થઈ ગયો y - 1 એક તો અવયવ છે. બરોબર છે. બીજું અહીંયા ઓલું મેળ આવી જાય જો 2 - 2 0, 1 - 1 એટલે 0. મતલબ અયુગ્મ ઘાતવાળા પદનો સરવાળો. અયુગ્મ ઘાત એટલે એકી ઘાતવાળા પદના સહગુણકનો સરવાળો અહીંયા 0 થાય છે. યુગ્મ ઘાતવાળા પદના સહગુણકનો સરવાળો પણ 0 થાય છે. મતલબ બે સમાન છે. બે સમાન છે. તો સમાન છે તો એક અવયવ y + 1 પણ છે જો આની અંદર. બરોબર છે. તો જે લોજિકથી તમારે જવું હોય એ લોજિકથી જઈ શકો છો. બરોબર ને ભાઈ? તો y - 1 છે એ એક અવયવ છે તો આપણે એ પ્રમાણે સેટઅપ કરતું જવાનું. બરોબર. પણ અહીંયા તમારે સેટઅપ કરવાની જરૂર પડતી એવું લાગતું નથી કારણ કે અહીંયા ડાયરેક્ટ જોડી બને છે. જો ભાઈ ક્યારેક આવા ઇઝી એક્ઝામ્પલ થઈ જાય. બરોબર. આપણે ઘણું બધું ડિટેલમાં સમજાવે પણ આવે લોલીપોપ જેવો દાખલો હે ને. ચાહે y² કોમન નીકળી જાય છે તો વધ્યું શું? તો કે 2y + 1 વધે છે. તો અહીંયા 2y + 1 થઈ જાય. જો -1 કોમન કાઢો છો એટલે 2y + 1 થઈ જાય છે. બરોબર છે. તો લાંબા મોટા વિચારો કરવાની કોઈ પણ પ્રકારની જરૂર જ નથી. અહીંયા ટૂંકમાં પતી જાય છે. બરોબર ને ભાઈ? તો આવો ફાયદો થાય ક્યારેક એવું કંઈ ના હોય. ચાલો તો આ બેમાંથી 2y + 1 સામાન્ય લઈ લેશો એટલે આ y² - 1 થઈ જશે. y² - 1 એટલે y² છે તો આ a² - b² વાળી જે ફોર્મ્યુલા છે એનો અહીંયા પાછો યુઝ થયો a - b a + b. રેડી છે? ચાલો તો અહીંયા જુઓ ભાઈ 2y + 1 અહીંયા y - 1 અને y + 1. સાહેબ એકનો ક્યાં વર્ગ છે તોય તમે અવયવ પડી નાખ્યા. એટલે એકનો વર્ગ કરો, એકની 50 ઘાત કરો એ એકડો જ હોય. તમને મજા આવે એટલી ઘાત લઈ શકો. તો અહીંયા એકડાની મેં 2 ઘાત લઈને સાદુરૂપ આપી દીધું. બરોબર છે ભાઈ? તો આ રીતના આપણે ખાસ મિત્રો અવયવ પાડવાના હોય ત્રિઘાત બહુપદીના તો ત્રિઘાત બહુપદીના અવયવ આવે તો હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની થતી નથી. બરોબર છે ને ભાઈ? બસ એક ચિંતા એ છે કે વિડીયોને હજી તમે લાઇક કર્યું નથી. વિડીયોને લાઇક કરી દો તો ભાઈ ફટાફટ હાલો વિડીયોને લાઇક કરી નાખો એટલે કાંઈ ઘટે નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું.
ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં શું કહે છે? ત્રીજા દાખલા પહેલાં મિત્રો ખાસ આપણા જે કોર્સ ચાલે છે તેમની થોડીક માહિતી આપી દઉં. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર આપણે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ ચાલી રહ્યો છે, બરાબર છે. ટાટ હાયર સેકન્ડરીના કોર્સની અંદર ધમાકેદાર મોજણી કરાવી દીધી શિક્ષક મિત્રોને, બરાબર. એવી રીતના ટાટ સેકન્ડરી મેથ્સની અંદર પણ શિક્ષક મિત્રોને ભૂકા કઢાવી નાખવા છે, બરાબર છે. કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ હશે એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં હોય. તો આ કન્સેપ્ટ આધારિત આખો કોર્સ છે. જોજો ભાઈ શું કહેવા માગે છે. રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. ધોરણ 9 અને 10નું ગણિત, એમાં ખાસ કન્સેપ્ટની સમજૂતી આપવામાં આવશે. કન્સેપ્ટની સમજૂતી આપવામાં આવશે. પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ હશે. જેવી જરૂરિયાત એ પ્રમાણે તમને દાખલાઓ પણ આપેલા હશે, એમસીક્યુ પણ આપેલા હશે. વિડીયો લેક્ચરની નોટ્સ પણ અવેલેબલ હશે. સૂત્ર માટે અલગથી નોટ્સ મળવાપાત્ર થશે, બરાબર. સૂત્રનું રિવિઝન કરવું છે ફટાફટ તો એનું અલગથી મતલબ નોટ્સ મળશે. ખાસ એમસીક્યુ પ્રેક્ટિસ શીટ છે. આ સિવાય પ્રીમિયમ મટીરિયલ પણ છે. મેથ્સનું હોય, સાયન્સનું પણ મટીરિયલ આપણે એમાં મૂકેલું છે. સાયન્સનું પણ, બરાબર. કોર્સ મેથ્સનો છે પણ સાયન્સનું પણ આપણે મટીરિયલ મૂકેલું છે. એ પણ તમને ક્વિક રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી થશે. એટલે શોર્ટ નોટ પણ તમે એમાંથી યુઝ કરી શકશો, બરાબર. સાયન્સની એમાં આપણે મૂકેલી છે. મેથ્સમાં પણ ક્વિક રિવિઝન ચેપ્ટર વાઇઝ તમારે રિવિઝન કરવું હોય તો કરી શકશો, બરાબર. એ અલગથી મટીરિયલ આપણે એમાં એડ કરેલું છે, તો એ પણ તમે લાભ લઈ શકશો. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ હોય. ઘણા બધા શિક્ષક મિત્રોના વોટ્સઅપમાં મેસેજ આવતા હોય કે સાહેબ આ દાખલો નથી થતો, આ દાખલો નથી થતો, તો આપણે એને ડાઉટ સોલ્વ કરાવતા હોઈએ છીએ. આ સિવાય એમસીક્યુ બેઝ ટેસ્ટ સિરીઝ પણ આમાં મૂકેલી છે. 9મા અને 10મા ધોરણના મેથ્સના ક્વેશ્ચન આધારિત તમને ટેસ્ટ સિરીઝ પણ જોવા મળશે. આ સિવાય મોડેલ પેપર, સાહેબ એ તો આ એમસીક્યુ ને શોર્ટ ક્વેશ્ચન નહીં તો 15 માર્ક માટે કામ આવે ને, પણ તમારે કાયદેસર જે તમારું બ્લુપ્રિન્ટ છે પેપર 2નું, એ બ્લુપ્રિન્ટ પ્રમાણેના પેપર પણ સોલ્વ કરવા હોય તો એ પેપર પણ આપણે મૂકી દીધેલા છે. મોડેલ પેપર, જે મોડેલ પેપર બ્લુપ્રિન્ટ આધારિત હશે, પ્યોરલી બ્લુપ્રિન્ટ આધારિત, જેમાં સાયન્સ, મેથ્સ, વિષય પદ્ધતિ આ ટોટલી વસ્તુ કવર થઈ જાય એ ટાઈપના 10 મોડેલ પેપર આ કોર્સની અંદર તમને મળવાપાત્ર થશે, બરાબર છે. 10 મોડેલ પેપર. કેટલા? 10 મોડેલ પેપર. રેડી છે? તો આ કોર્સ છે એની અંદર પેપરે આવી જાય, મટીરિયલે આવી જાય, કન્ટેન્ટ માટેનું જે કન્સેપ્ટના વિડીયો છે એ પણ તમને મળી જાય. તો આ બધી વસ્તુ એક જ જગ્યાએ મળે છે. તો ખોટા અલગ અલગ જગ્યાએ ફાફા મારવાની જરૂર નથી, બરાબર. જેટલું મટીરિયલ વધારે તમે ફૂંદશો એટલા વધારે કન્ફ્યુઝ થશો. તો સિલેક્ટેડ વસ્તુ ઉપર ફોકસ કરી અને તમારું કામ કરશો એટલે તમે 8મા પગાર પંચ માટેના લાયક શિક્ષક બની જશો. ભાઈ 100%ની વાત છે, બરાબર. અને આ કોર્સમાં તમને 100% ઇમ્પ્રુવમેન્ટ મળશે એની ગેરંટી છે ભાઈ. ખાસ આ કોર્સમાં 3 મહિના માટેનો તમારે લાભ લેવો હોય તો 799 રૂપિયા છે. 6 મહિના માટેનો લાભ લેવો હોય તો 1199માં આ કોર્સ તમને મળવાપાત્ર થશે. ક્લિયર છે ભાઈ? ખાસ એના માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે એ તમારે ઇન્સ્ટોલ કરવી પડશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ કોર્સનો આજે જ લાભ લેજો, કારણ કે હવે તમારી પાસે આમ તમે જુઓ તો 1.5 મહિના જેવું કામકાજ તમારી પાસે રહ્યું છે પ્રેક્ટિસ કરવા માટે. તો જેટલો પણ કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ કરશો એટલો વધારે બેનિફિટ થશે. આ 100%ની વાત છે. ટાટ હાયર સેકન્ડરીના કોઈ મિત્રો હોય તો એમને તમે પૂછી શકો છો. કન્ટેન્ટ જેટલું સ્ટ્રોંગ હશે એટલો બેનિફિટ થશે, બરોબર. તો એ એક તમારા માટે બેનિફિશિયલ થશે. તો કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ કરવા માટે આ કોર્સ છે, ખાસ કરીને મેથ્સમાં તમને કન્ફ્યુઝન હોય તો. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું ભાઈ. આગળ શું કહે છે અહીંયા? તો આગળ ક્વેશ્ચન કઈ ગયો ભાઈ? હા, 3જા નંબરનો ક્વેશ્ચન છે. 3જા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. શું કહે છે? મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ. બેંકમાં જવું પડે ને, પૈસા ખીચામાં ના હોય તો ઉપાડવા પડે, બરાબર. અને કોર્સ તમારે પરચેસ કરવો હોય તો એ ઉપાડવા પડે. જો કે ઉપાડવા નહીં પડે, કારણ કે એની અંદર આપણે પેમેન્ટ સિસ્ટમ બધી ઓનલાઈન થાય છે, એટલે કોઈ ચિંતા જરૂરિયાત નથી. પણ મીનાબેનને જરૂરિયાત હશે કંઈક, બરાબર ને. તો 2000 ઉપાડવા બેંકમાં ગઈ. તેને કેશિયરને કહ્યું કે માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છે. મતલબ કંઈક એવો પ્રસંગ હશે, હે ને, કે જેમાં 50 અને 100 રૂપિયાની નોટ જ રાખવાની. 500 રૂપિયાની થોડીક રખાય, હલવાઈ જાય, બરાબર ને ભાઈ. તો 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છે, બીજી એકેય નોટ નથી જોતી. રૂપિયા 2000 લેવાના છે, 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટની એને જરૂરિયાત છે. તેને કુલ 25 નોટો મળી. હવે કેશિયરે એને 25 નોટ આપી અલગ અલગ. એને ખબર નથી 50 રૂપિયાની કેટલી નોટ છે, 100 રૂપિયાની કેટલી નોટ છે. એ એને હવે નક્કી કરવાનું છે. ટોટલ 2000 રૂપિયા મળ્યા, 50 રૂપિયાની અને 100 રૂપિયાની ટોટલ 25 નોટ એમને મળી. હવે એમ કીધું છે અહીંયા કે 50 રૂપિયાની અને 100 રૂપિયાની કેટલી નોટો મેળવી હશે. તો મીનાબેનને 50 રૂપિયાની અને 100 રૂપિયાની કેટલી નોટો મળી હશે, આવું નક્કી કરવાનું છે, બરાબર. તો આના માટે આ જે ચેપ્ટર છે ને ભાઈ, એ ઇમ્પોર્ટન્ટ છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આ સમીકરણ બનાવવા પડશે.
બરોબર છે. કૂટ પ્રશ્ન કહેવાય. કૂટ પ્રશ્ન ઉપરથી સમીકરણ બનાવવા પડે અને પછી એમને આપણે ઉકેલવા પડે. ચલને ઉકેલવાનું, બરોબર ને, એ આપણું કામ છે. તો સૌથી પહેલા અહીંયા શું કરશું, તો આપણે એવું ધારી લઈએ, ધારો કે મેથ્સની અંદર આ બહુ એક મજાની વસ્તુ છે, ધારી લેવાનું. ધારો કે મીનાબેનને ₹50ની નોટો, ₹50ની નોટોની સંખ્યા x મળી હશે. મતલબ x નોટો છે એ ₹50ની હશે અને ₹100ની નોટોની સંખ્યા y છે. બરાબર, એટલે કે જે 25 નોટો છે એમાંથી ₹50ની x નોટો છે અને ₹100 વાળી y નોટો છે. કેટલી છે ખબર નથી, હમણાં ગોતી લેશું. બરોબર ને ભાઈ. તો હવે આના માટે શું કરવાનું, તો કે બે સમીકરણ બનાવવા પડશે. પહેલા તો આ ધારણા કરવાની x ના ટર્મમાં. હવે આપણને એટલું કહી દીધું છે કે એમને ટોટલ 25 નોટો મળી છે. તો એનો મતલબ તો એ જ થયો ને કે એ તો બીજી નોટો નથી મળી, આ બે નોટોનો જ સરવાળો 50 થયો છે, સોરી 25 થયો છે, 25 નોટો. બરોબર. તો અહીંયા આપણે કીધું છે કે ટોટલ એને 25 નોટ મળી છે. તો એનો મતલબ એવો હોય કે ₹50ની ટોટલ x નોટો છે, ₹100ની ટોટલ y નોટો છે. આ બેનો સરવાળો કર્યો એટલે એને ટોટલ 25 અહીંયા નોટ મળે છે. આ બે જ પ્રકારની નોટ છે, તો એ બેનો સરવાળો તમને 25 આપ્યો છે. તો એક સમીકરણ આપણું રેડી થઈ ગયું ભાઈ. બરોબર છે. તો એક સમીકરણ રેડી થઈ ગયું. બરોબર. હવે ટોટલ એને ₹2000 ઉપાડવાના છે. હવે તમે ₹2000 ઉપાડવા જાઓ તો કેશિયર છે એ કઈ ₹2000 સિવાયની નોટો, મતલબ 2000 કરતાં વધારે પૈસા તો ન આપે, એના કરતાં ઓછા ન આપે. બરોબર ને. તો ₹2000 ઉપાડવા ગયા હોય તો ₹2000 જ તમને આપે. ક્લિયર ને. તો એની વેલ્યુએશન, એની કિંમત કેવી રીતે થશે, આપણે x નોટ છે એ ₹50 વાળી લીધી છે. બરોબર. x નોટ છે એ ₹50 વાળી લીધી છે, મતલબ એક 50 વાળી નોટના ₹50 થાય. બરોબર ને. તો x નોટ તમને મળી છે તો ટોટલ કેટલા રૂપિયા થયા હોય, 50x થયા હોય. એક નોટના ₹50 છે, એક 50 વાળી નોટના ₹50 કિંમત થાય. એવી x નોટ હોય તો 50x એમની ટોટલ કિંમત થાય. કિંમત કેટલી થાય, 50x થાય. બરોબર છે. એવી રીતના ₹100ની નોટની સંખ્યા y છે. એક નોટની કિંમત ₹100 છે. એવી તમારી પાસે y નોટો છે, y અલગ અલગ નોટો છે ₹100 વાળી. તો ટોટલ એની કિંમત કેટલી થાય, તો કે 100y, 100 × y થાય. માની લો કે 3 નોટ હોય ₹100 વાળી, તો 100 × 3 એટલે ₹300 થાય ને. તો એવી રીતના આ બેનો સરવાળો, મતલબ આ બેનું તમે એડિશન કરશો એટલે ટોટલ કેટલા રૂપિયા મળશે મિત્રો, ₹2000 મળ્યા છે. કેટલા, ₹2000. બરોબર. આ બેની વેલ્યુએશન કેટલી થઈ, કિંમત વાઇઝ ₹2000 થયા. બરોબર છે ભાઈ. બસ આપણા બે સમીકરણ મળી ગયા. બે ચલ અને બે સમીકરણ મળે એટલે કાંઈ ઘટે નહીં યાર, લોપની રીતે ઉપાડી લેવાનું. બરોબર છે. પણ આ સમીકરણને હજી થોડુંક નાનું કરી શકો તમે. જો 50 વડે તમે બધાને ભાગી શકો છો, તો અહીંયા આપણે બીજું સમીકરણ આ રીતના લખશું. 50 વડે ભાગશો એટલે x થશે, આને 50 વડે ભાગશો એટલે 100y ભાગ્યા 50 એટલે 2y થશે. 2000 ને 50 વડે ભાગશો એટલે મીંડું મીંડું જશે. 200 ભાગ્યા 5 કરશો એટલે 40, આવું થશે. તો આપણું બીજું સમીકરણ થઈ ગયું. આ બે સમીકરણને ઉકેલવાના છે. x + 2y = 40 અને x + y = 25. બરોબર છે. તો એમને આપણે ઉકેલીએ. જુઓ અહીં લખી નાખી, x + 2y = 40 અને x + y = 25. બસ આને લોપની રીતે ઉકેલવાનું છે. તો અહીં ડાયરેક્ટ બાદબાકી કરશો. અહીંયા માઇનસ કરવું પડે, અહીંયા માઇનસ કરવું પડે, અહીંયા માઇનસ કરવું પડે. x નો લોપ થઈ જશે. 2y માંથી y બાદ કરશો એટલે y વધશે. 40 માંથી 25 બાદ કરશો એટલે 15 વધશે. બરાબર. y = 15 મળી ગયા. એને x + y = 25 માં y બરાબર 15 મૂકતા, 15 મૂકી દે આમાં. અહીંયા 15 મૂકશો એટલે x + 15 બરાબર કેટલા થશે મિત્રો, 25 થશે. 15 પ્લસમાં છે, બરાબરની સામે જાય તો માઇનસ થાય. 25 માંથી 15 કાઢી નાખો એટલે 10 વધે. બરાબર છે. તો આ x નો જવાબ આવી ગયો. એનો મતલબ એવો થયો કે x અને y આપણને મળી ગયા, તો આપણો જવાબ આવી ગયો. શું આવ્યો, મીનાબેનને ₹50 વાળી 10 નોટો મળી હશે અને ₹100 વાળી 15 નોટો મળી હશે. બરાબર છે. તો એ લખશું ₹50 વાળી 10 નોટો અને ₹100 વાળી 15 નોટો મળી હશે. મીનાબેનને કેટલી નોટો મળી નક્કી થઈ ગયું. તમારે ચેક કરવું કરી લેવાય. બેનો સરવાળો પછી થાય નોટોનો.
અહીંયા 500 રૂપિયા થાય છે, અહીંયા 1500 રૂપિયા થાય છે, પતી ગયું બરાબર. ટોટલ 2000 રૂપિયા પણ મળી ગયા, પતી ગયું. મીનાબેનને ઘરે વહી જવાનું હોય બરાબર ને, એને જે કંઈ પણ જગ્યાએ વાપરવા હોય અહીંયા વાપરશે, આપણું કામ પૂરું થઈ ગયું. 4 માર્ક કે 5 માર્કમાં જ્યાં પૂછાય એ રોકડું થઈ ગયું. ક્લિયર ને ભાઈ? તો આવી રીતના આ ચેપ્ટર છે એ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાત છે બરાબર ને. તો તમે જોઈ શકો છો કેવી કેવી જગ્યાએ મેથ્સનો આપણે ઉપયોગ કરી શકીએ બરાબર ને ભાઈ. હે તો આવા પ્રકારના દાખલાઓ ક્યાંય પરીક્ષામાં પૂછાય તો હવે ક્યાંય અટકવાનું થતું નથી બરાબર. એટલે તમને આવડી જ જશે, એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચોથો દાખલો છે મૈસૂરી અને બેંગ્લોર વચ્ચેનું અંતર 132 કિલોમીટર અંતર કાપવા એક ઝડપી ટ્રેન ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે છે. હવે મૈસૂરી અને બેંગ્લોર વચ્ચેનું અંતર છે 132 કિલોમીટરનું, અહીંયા કહે છે અંદાજિત. તો એ કાપવાનું છે. બે અલગ અલગ પ્રકારની ટ્રેન છે, એક ઝડપી ટ્રેન છે અને એક ધીમી ટ્રેન છે. તો ઝડપી ટ્રેનને ધીમી ટ્રેન કરતાં 1 કલાક સમય ઓછો લાગે છે, મતલબ 1 કલાક વહેલા પહોંચી જાય છે ઝડપી ટ્રેનથી. એક તમે છો ને એક તમારા મિત્ર છે બરાબર. મૈસૂરીથી બેંગ્લોર જાય છે, એક ઝડપી ટ્રેન છે એમાં જાય છે ઝડપી ટ્રેનમાં, અને એક ધીમી ટ્રેનમાં જાય છે. ઝડપી ટ્રેન દ્વારા એને જે સમય લાગશે એ ધારો કે 5 કલાકનો લાગતો હોય, તો ધીમી ટ્રેન દ્વારા કેટલો સમય લાગે? x વધારી દે, મતલબ 1 કલાક વધારી દેવાનો. એટલે આ 5 હોય તો અહીંયા 6 કલાક લાગે બરાબર ને. તો એ રીતના છે. નેક્સ્ટ, જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિલોમીટર પર કલાક વધુ હોય, કેટલી ઝડપ છે એ પણ કીધું. ધીમી ટ્રેન છે એ 50 કિલોમીટર પર કલાક ચાલતી હોય તો ઓલી એના કરતાં 11 કિલોમીટર વધારે સ્પીડમાં હાલતી હશે, એટલે 50માં 11 ઉમેરો એટલે 61 કિલોમીટર પર કલાકની ઝડપે ઝડપી ટ્રેન ચાલશે બરાબર છે. તો બંને ટ્રેનની સરેરાશ ઝડપ મેળવો, બંને ટ્રેનની સરેરાશ ઝડપ મેળવવાની છે. તો અહીંયા ડિપેન્ડ છે, કોના ઉપર ડિપેન્ડ છે બરાબર છે. તો અહીંયા સરેરાશ ટ્રેન છે કે નહીં, તો કે ઝડપી ટ્રેનની, એ ધીમી ટ્રેન ઉપર આધારિત છે. જેના ઉપર આધારિત હોય એમની ધારણા છે એ પહેલાં કરવાની, આવું કોઈ દી મતલબ ભૂલતા નહીં. આ બરાબર છે, આ વસ્તુ ક્યારેય ભૂલાય નહીં, ધ્યાનમાં રાખજો. તો અહીંયા સૌથી પહેલાં ધારણા કરશું. ધારો કે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી છે? x કિલોમીટર પર અવર છે. તો તેથી અહીંયા ઝડપી ટ્રેનની કામ પતી ગયું, કારણ કે ઝડપી ટ્રેનની 11 કિલોમીટર વધુ છે એવું કીધું છે સ્પીડ. ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ આ જેટલી છે એના કરતાં તો 11 કિલોમીટર પર અવર તો વધારે છે, તો x + 11 કિલોમીટર પર અવર થશે બરાબર છે. તો આટલી સ્પીડ વધારે છે. હવે માહિતી જે આપેલી છે એ માહિતીને ધ્યાનમાં રાખીને સમીકરણ બનાવવાનું થશે. તો અહીંયા આપણે એક સૂત્રની જરૂરિયાત પડશે કે ભાઈ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હોય બરાબર છે. અને જ્યારે તમારે સમયને કરતાં બનાવવાનો થાય તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થાય બરાબર ને ભાઈ. તો અહીંયા આપણે વાત કરી લઈ સમય કેટલો લાગે છે. તો અહીંયા ધીમી ટ્રેન દ્વારા કેટલો સમય લાગે છે જોજો. અંતર તો ફિક્સ જ છે બે માટે, 132 કિલોમીટરનું જ કાપવાનું. ધીમી ટ્રેનને લાગતો સમય ધારો કે t1 કહી દઉં, તો t1 સમય માટે અંતરના છેદમાં ઝડપ. આની જે અંતર છે કાપવાનું એ 132 કિલોમીટર છે. સમય છે સોરી ઝડપ જે છે એ કેટલી છે તો કે x છે, તો 132ના છેદમાં x આવશે. આ જ રીતના ઝડપી ટ્રેનને લાગતો સમય t2 કહી દેશો. અંતર 132 કાપવાનું છે, એમની ઝડપ છે x + 11 છે, x + 11 છે બરાબર. હવે બેનો સમય તમારી પાસે છે, અને આ ભાઈ જે ધીમી ટ્રેન છે એને 1 કલાક વધારે સમય લાગશે, ઝડપી ટ્રેનને 1 કલાક ઓછો સમય લાગશે. તો એનો મતલબ એવો થયો t2 છે, t2 સમય એ t1 કરતાં 1 ઓછો લાગશે, અથવા t1 છે એ t2 કરતાં 1 વધારે રહેશે. આવી રીતના આપણે કહી શકીએ બરાબર છે. તો જે માહિતી આપી છે એના આધારિત આપણે કામ કરીએ. જો શરતને આધારિત આ t1 મતલબ ધીમી ટ્રેનની લાગતો સમય બરાબર ઝડપી ટ્રેનને લાગતો સમય કરતાં 1 વધારે, એના કરતાં 1 વધારે. તો ઝડપી ટ્રેનને લાગતા સમય કરતાં 1 કલાકનો સમય વધારે લાગે છે. કોને?
તો કે ધીમી ટ્રેનને, બરાબર છે. તો ધીમી ટ્રેનની ઝડપ સમય બરાબર આની સમયના વેગ વધારી દીધો. હવે આ સૂત્ર તો આપણી પાસે છે જ, 132/x છે, અહીંયા 132/x + 11 છે અને +1 છે. ક્લિયર? આ બાજુ લઈ લેશું 132/x માઇનસ 132/x + 11 બરાબર 1 થઈ ગયું. સાદુરૂપ આપી દો, આનો ગુણાકાર અહીંયા, તો ડાયરેક્ટ ગુણાકાર કરું છું 132 × x પ્લસ 132 × 11 આવશે. કેટલા આવશે? 11. તો અહીંયા ગુણાકાર કરી 2 3 ને 2 5 5 ને 3 ને 1 4 અને 1. રેડી છે? માઇનસ 132x અને છેદમાં x કૌંસમાં x + 11 અને બરાબર કેટલા? 1. રેડી છે? ચાલો, આ બે ઉડી જશે, આ બે ઉડી જશે, આ ભાગાકારમાંથી ઓલી બાજુ જશે એટલે ગુણાકારમાં વહી જશે 1452 બરાબર આનો ગુણાકાર કરીને ઓલી બાજુ ટપાડી એટલે x² અહીંયા પ્લસ 11x. 1452 ને ઓલી બાજુ ટપાડી દેશું એટલે આ 0 થઈ જશે. x² પ્લસ 11x માઇનસ 1452. બસ હવે અવયવ પાડો અને કામ પૂરું કરો. 1452 ના ભાગ પાડો, બાદબાકી કરતા 11 આવે, બરાબર. બાદબાકી કરતા 11 એટલે મતલબ આ 11 ના ઘડિયામાં છે એ ફાઇનલ છે, કારણ કે 132 × 11 કરો તોય થઈ જાય, બરાબર. નાના ભાગ પાડું છું જો ભાઈ 132 × 11 બરાબર 12 × 11 આવું થશે, 12 × 11 થાય ને. બાદબાકી આપણે કરવી છે, અહીં 4 × 3 કરી નાખી. હાલો ભાઈ, આનો એનો ગુણાકાર આનો બેનો ગુણાકાર એટલે 44 × 33 44 × 33 થશે. બેની બાદબાકી પણ 11 થઈ જશે. તો અહીંયા આપણને જવાબ મળી જશે ભાઈ x બરાબર, ડાયરેક્ટ લખું છું, તમારે સ્ટેપ બાય સ્ટેપ લખું તો જો કરી દો ભાઈ. 0 બરાબર પેલો કાઉન્સ, આ બીજો કાઉન્સ, અહીંયા x લખવાનું, અહીંયા x લખવાનું, અહીંયા પ્લસ સાઇન દેવાની, આ બેનો ગુણાકાર એ માઇનસ સાઇન અહીંયા દેવાની. સાહેબ પ્લસ સાઇન જ દેવાની નહીં, અહીંયા જે હોય દેવાની, બરાબર છે. આ બેની નિશાનીનો ગુણાકાર અહીંયા મૂકવાનો. હવે આ બેમાંથી મોટું કોણ છે તો કે 44, એ અહીં લખવાનું, નાનું છે એ અહીં લખવાનું. ક્લિયર છે? હવે x + 44 બરાબર 0 લેશો એટલે x બરાબર કેટલા થઈ જશે? -44. રેડી? અને અહીં x - 33 બરાબર 0 લેશો એટલે x બરાબર કેટલા થઈ જશે? 33 થઈ જશે. તો આ જવાબ તો શક્ય નથી, કારણ કે માઇનસમાં તો થોડીક ઝડપ હોય. રેડી ને? તો અહીંયા આપણો ફાઇનલ જવાબ થઈ ગયો ભાઈ. ધીમી ટ્રેનની ઝડપ કેટલી છે? ધીમી ટ્રેનની ઝડપ બરાબર 33 km/h છે અને ઝડપી ટ્રેનની ઝડપ બરાબર 33 માં 11 નાખવાના છે, બરાબર. x + 11 હતા ને, તો 33 માં 11 એટલે 44 km/h. તો આપણો ફાઇનલ જવાબ આ થઈ ગયો. આ રીતના આપણો ફાઇનલ જવાબ મળે, બરોબર. તો આવા પ્રકારના દ્વિઘાત સમીકરણના કુલ પ્રશ્નો આધારિત પણ પ્રશ્નો છે એ પ્રોપરલી તમારે સોલ્વ કરવાના છે. ખાસ સમીકરણ બનાવતા આવડી જાય પછી કોઈ ચિંતા નથી, પણ સમીકરણ બનાવતા આવડી ગયા પછી ચિંતા ત્યારે જ નથી જો તમે અવયવ પાડતા પ્રોપરલી શીખી ગયા હોય તો. ક્લિયર છે ભાઈ? તો અહીંયા દાખલા નંબર 4 છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલા નંબર 5 તરફ આપણે આગળ વધીએ. દાખલા નંબર 5 માં આમ તમે જુઓ તો સમાંતર શ્રેણીનો દાખલો દેખાય છે ભાઈ. ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણીનો દાખલો છે ને 4 અથવા 5 માર્કમાં પૂછાઈ શકે, ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું. આ ચેપ્ટરની અંદર મેઇન છે એ તમારે a અને d ઉપર ટાર્ગેટ કરવાનો. a એટલે પ્રથમ પદ અને d એટલે સામાન્ય તફાવત. જો એ રકમમાં શું કીધું છે? એક ટીવી સેટના ઉત્પાદકે ટીવી સેટનું ઉત્પાદન કરતા એક ઉત્પાદક છે. ત્રીજા વર્ષે 600 ટીવી, 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. ભાઈ ટીવી બનાવવાનું કામ કરે છે, બરાબર ને. ત્રીજા વર્ષે એને 600 ટીવી બનાવ્યા, 7મા વર્ષે એને 700 ટીવી બનાવ્યા. હવે ઉત્પાદન દર વર્ષે સમાન રીતે વધે છે, મતલબ સમાન રીતે વધે છે. આ વર્ષે 25 નો વધારો થયો હોય તો આવતા વર્ષે 25 નો વધારો થાય, આવતા વર્ષે 25 નો વધારો થાય. આવી રીતના ઉત્પાદનમાં વધારો થાય છે. 50-50 નો વધારો થતો હોય તો 50-50 વધે દર વર્ષે. 100 વર્ષ મતલબ આ વર્ષે 100 ટીવી વધારે ઉત્પાદન થયા તો આવતા વર્ષે પણ 100 વધશે, એના પછીના વર્ષે 100 વધશે, બરાબર. પણ અહીંયા આપણને પ્રોપર ખબર નથી કે કેટલાનો વધારો થાય છે. તેમ માનીને પહેલું પ્રથમ વર્ષનું ઉત્પાદન અને બીજું 10મા વર્ષનું ઉત્પાદન મેળવવાનું છે. મતલબ શરૂઆત કરી હતી તે વર્ષે એમને કેટલા ટીવી ઉત્પાદન કર્યા અને 10 વર્ષે ઉત્પાદન કેટલા થાય 10મા વર્ષે, એ પણ આપણે નક્કી કરવાનું છે. રેડી? તો અહીંયા આપણી પાસે બે શરત છે.
બે જ શરત છે. કઈ બે જ વસ્તુ આપેલી છે. અહીંયા તમને આપ્યું છે ત્રીજા વર્ષના ઉત્પાદન. હવે ત્રીજા વર્ષને એટલે કે ત્રીજું પદ, ત્રીજા પદને આપણે કેટલા વડે દર્શાવી શકીએ? 600 વડે. શું કામ? ત્રીજા વર્ષે 600 ટીવી ઉત્પાદન કરે છે. એ જ રીતના તમે જોશો તો સાતમા વર્ષે 700 ટીવી ઉત્પાદન કરે છે. તો આવી રીતના લખી શકીએ. હવે સમાંતર શ્રેણીનું એનમાં પદનું સૂત્ર તો આ તમે જાણો જ છો. an બરાબર a પ્લસ એક ઓછો ડી એટલે કે n-1 ડી. એટલે કે જેટલાનું પદ તમારે જોતું હોય એના માટે શું કરવાનું? તો a પ્લસ એક ઓછો ડી કરવાનું. શું કરવાનું? એક ઓછો ડી. રેડી ને ભાઈ? તો અહીંયા જો ત્રીજું પદ છે તો આને શું લખાય? a પ્લસ 2d બરાબર 600 છે. આને સમીકરણ એક કહી દીધું. હવે સાતમું પદ તો આને લખાય a પ્લસ 6d બરાબર 700 લખાય. આ બીજું કહી દીધું. બરાબર? તો અહીંયા તમે જોશો તો a પ્લસ 6d બરાબર 700 છે અને a પ્લસ 2d બરાબર 600 છે. તો બે સમીકરણ છે અને બે ચલ છે. તો સારામાં સારું કહેવાય ત્રીજા ચેપ્ટરને યાદ કરીને હબોળવા માંડો. બરાબર? તો આ ચેપ્ટરના દાખલા શું કામ પૂછે તમને ખબર પડી? ત્રીજા ચેપ્ટરની જરૂરિયાત પડે હે ને, એટલા માટે. તો હવે જો બેને ઉકેલી આપણે. તો અહીં લખી a પ્લસ 6d બરાબર 700 અને અહીંયા લખશું a પ્લસ 2d બરાબર 600. રેડી? હવે લોપની રીતે ઉકેલ નાખી. જો આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ. હવે અહીં તમે જોશો તો આ a ગયા તો શું વધ્યું? 6 માંથી 2 જશે તો 4d અને 700 માઇનસ 600 કરશો એટલે 100. બરાબર છે? d ને કરતા બનાવશો તો d બરાબર કેટલા આવી ગયા ભાઈ? 100 ભાગ્યા 4 એટલે 25. તેનો મતલબ એવો થયો કે દર વર્ષે છે ને એ 25 વર્ષનું ઉત્પાદન વધે છે. દર વર્ષે સમાન રીતે વધે છે. મતલબ આ ત્રીજા વર્ષે 600 ટીવી બનાવ્યા હતા તો ચોથા વર્ષે 625 ટીવી બનશે. પાંચમા વર્ષે 650 ટીવી બનશે. એવી રીતના અહીંયા તમને સાતમું વર્ષ આપ્યું છે. બરાબર છે? તો હવે આપણે શું કરવાનું છે? તો પહેલો દાખલો અને બીજો દાખલો. ડી બરાબર 25 થઈ ગયા છે. a પ્લસ 2d બરાબર 600 છે. તો એમાં જોઈએ ભાઈ. હવે લખશું પહેલો દાખલો. પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવી બરાબર શું થાય? તો કે a1 થાય. a1 ગોતવા માટે તમારે શું કરવાનું છે? તો પહેલા તો આપણી પાસે ઓલું છે સૂત્ર a1 એટલે કે a પ્લસ 2d બરાબર 600 માં d બરાબર 25 મૂકતા. રેડી છે? તો અહીંયા મૂકી દે a પ્લસ અહીંયા 25 મૂકશો એટલે 25 દુ 50 બરાબર 600. તો આ a થઈ ગયો. a કયો કે a1 કયો બે એક જ થાય. બરાબર ને ભાઈ? 50 ઓલી બાજુ હશે એટલે 550. તો પહેલા વર્ષે 550 ટીવી બનાવવાનું શરૂઆત કરી હતી. પહેલા વર્ષે બની ગયા એટલા. હવે 10મા વર્ષે પૂછ્યું કે 10 વર્ષ થઈ ગયા આપણા કંપનીના. તો 10મા વર્ષે કેટલા? 10મા વર્ષે ઉત્પાદિત ટીવી એટલે કે a10. હવે a10 માટે ડાયરેક્ટ સૂત્ર જ મારવાનું. કયું? તો કે a પ્લસ 9d. હવે એ તમારી પાસે છે 550. શરૂઆતનું પદ અને સામાન્ય તફાવત આ બે વસ્તુ મળી જાય એટલે સમાંતર શ્રેણીમાં કાંઈ ઘટે નહીં. બરાબર છે? 9 અને d એટલે કેટલા છે ભાઈ? 25. 25 નવા 225. તો અહીંયા 550 પ્લસ 225. આનો બેનો સરવાળો કરી નાખશો એટલે 5 અહીંયા 7 અને 7 તો 775 તમને જવાબ મળશે 10મા પદનું. મતલબ 10 વર્ષ પછી મતલબ 10મા વર્ષે 775 ટીવી ઉત્પાદન કર્યા છે. કેટલી વાર આમાં એવા પ્રશ્ન પૂછે કે 10 વર્ષ સુધી કેટલા ટીવી ટોટલ ઉત્પાદિત કરી દીધા? તો આના માટે શું કરવાનું હોય? શું કરવાનું? કમેન્ટની અંદર ખાસ કહેજો કે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય અહીંયા કે 10 વર્ષ સુધી ટોટલ ટીવી કેટલા ઉત્પાદિત થયા. આવો પ્રશ્ન પૂછે તમે શું કરો? ખાલી તમારે લખવાનું છે કમેન્ટની અંદર. બરાબર છે? હું અત્યારે નહીં કહું. જેમનો કમેન્ટમાં આન્સર આવશે એમને હું વેરીફાઈ કરાવી દઈશ. સાચું છે, ખોટું છે અથવા કાંઈ ફેરફાર કરવાનો છે તો એ બધી વસ્તુ હું તમને કહેવડાવીશ. બરાબર છે? તો એ એક ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. છઠ્ઠો દાખલો પ્રકરણ 9 10મા ધોરણનું. બરાબર છે? એ બહુ મોસ્ટ આઈએમપી છે. ધ્યાનમાં રાખજો. 4-5 માર્કમાં પૂછવા માટે. સમુદ્રની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા. મતલબ આપણે સમુદ્રની સપાટીએ ગયા હતા. એક દીવાદાંડી હતી 75 મીટર ઊંચી હતી. ત્યાં આપણે ઉપર ચડી ગયા. બરાબર? દીવાદાંડી ઉપર ચડી ગયા. બરાબર ને ભાઈ? તો આ દીવાદાંડી ડ્રો કરીએ છીએ. જુઓ ભાઈ, દીવાદાંડી ડ્રો કરવી છે આપણે. ચાલો
આ દીવાદાંડી આપણે ડ્રો કરી, જોઈ શકો છો 75 મીટર ઊંચી છે. નેક્સ્ટ હવે શું કરવાનું છે, સમુદ્રમાં આવતા બે વહાણના અવશેષ કોણ 30 ડિગ્રી અને 45 ડિગ્રી છે. 30 ડિગ્રી અને 45 ડિગ્રી છે, મતલબ આમ આગે જો અવશેષ કોણ એટલે નીચે જ જોવાનું, પણ આમ આઘું થોડુંક જોવો તો 30 ડિગ્રી બને. આ સમક્ષિતિજ રેખા સાથે 30 નો ખૂણો બને, અને આમ થોડુંક આ બાજુ જોવો તો આ ખૂણો થોડોક મોટો થતો જાય. આમ જોતા હતા એની બદલે આમ જેમ આવતા જાવ નજીક, એમ ખૂણો અવશેષ કોણ છે એ મોટો થતો જાય. જેમ જેમ નજીક વસ્તુ આવતી જાય, જ્યાંથી આપણે અવલોકન કરી એની નજીક આવતું જાય, એમ અવશેષ કોણ છે એ મોટો થતો જાય. બરોબર છે. તો અહીંયા કીધું છે 30 ડિગ્રી અને 45 ડિગ્રી માલુમ પડે છે, બે વહાણો છે. હવે જો એક વહાણ બીજાથી બરાબર પાછળ હોય, બરોબર, એટલે કે એક વહાણ અહીંયા હોય તો બીજું વહાણ અહીંયા છે, આવી રીતે એકબીજાની પાછળ છે. એવું નથી કે એક આ સાઈડ છે ને એક આ સાઈડ છે, એવું નથી. બરોબર છે. તો અહીંયા આપણે શું કીધું છે, બે વહાણો વચ્ચેનું શું કરવાનું છે ભાઈ, અંતર મેળવવાનું છે. બરોબર છે. તો અંતર મેળવવાનું છે તો પહેલા તો આ લીટી એક જમીન ડ્રો કરી નાખી. આ જમીન થઈ ગઈ. એક વહાણ અહીંયા હતું, અહીંથી આ લીટી તો આમ નહીં હાલે ને ભાઈ, અહીંયા આપણે છે ને, અહીંયા આપણે લાઈન ડ્રો કરવી પડશે ને. હવે લાઈન ડ્રો કરવી પડે. શું કરવું પડે, લાઈન. હવે અહીંથી આપણે આ અવશેષ કોણ છે, એક અહીંયા અવશેષ કોણ છે. પહેલા આ પી બિંદુએ હતું, વહાણ છે પી બિંદુ હતું, એક ક્યુ બિંદુએ છે, અને આ એ બી છે એ દીવાદાંડી છે. રેડી છે. અહીંયા એક સીધી લાઈન ડ્રો કરી નાખી આપણે, એક સીધી લાઈન ડ્રો કરી નાખી, સમક્ષિતિજ રેખા, એટલે તમને આઈડિયા આવે. આ સમક્ષિતિજ રેખા થઈ ગઈ. બરોબર છે. સમક્ષિતિજ રેખા થઈ જાય એટલે આની સાથેનો જે ખૂણો છે એ 30 નો બનશે, અને અહીંયા એક ખૂણો છે એ કેટલાનો બનશે ભાઈ, 45 નો બનશે. બરોબર. અહીંયા ધારો કે x નામ આપી દો. ક્લિયર. બીજું કાંઈ તમારી પાસે માહિતી નથી કે આ 75 ડિગ્રી 75 મીટર છે. આ ઊંચાઈ જે છે એ 75 મીટરની છે. આ ઊંચાઈ જે છે એ કેટલી છે મિત્રો, 75 મીટર. બરોબર. હવે તમારે શું કરવાનું છે તો કે આ બે વહાણ વચ્ચેનું અંતર ગોતવાનું છે. એ ધારો કે x લઈ લે, આટલું અંતર, આટલું અંતર કેટલું છે તો કે x મીટર છે, એ આપણે ગોતવાનું છે. બસ આ બધું લખવાનું તમારે હવે. બરોબર ને, કે ભાઈ એ બી છે એ દીવાદાંડી છે જેની ઊંચાઈ 75 મીટર છે. દીવાદાંડીના ટોચ પરથી એટલે કે એ બિંદુએથી સમુદ્રમાં બે વહાણો પી અને ક્યુ ના અવશેષ કોણો અનુક્રમે 30 ડિગ્રી અને 45 ડિગ્રી માલુમ પડે છે. આવું બધું લખવાનું. 30 ડિગ્રી અને 45 ડિગ્રી માલુમ પડે છે, એના ઉપરથી પછી તમારે એ લખવાનું કે એક્સ એ પી બરાબર 30 છે, તેથી એ પી બી પણ 30 થશે, કારણ કે યુગ્મ કોણ બને છે. આ ઝેડ તમે જોઈ શકો છો. બરોબર છે. એ જ રીતના એક્સ એ ક્યુ બરાબર 45 ડિગ્રી છે, તો એ ક્યુ બી પણ 45 ડિગ્રી થશે. બરોબર ને ભાઈ, આ રીતના થશે. બરોબર. તો આ રીતના થશે. આ દીવાદાંડી છે મસ્તીની. ક્લિયર છે. બસ હવે આપણે શું કરવાનું છે ભાઈ તો કે x ગોતવો છે. ધારો કે બે વહાણ વચ્ચેનું અંતર x છે. બરોબર. આટલું તમારે લખાણ વ્યવસ્થિત લખી નાખવાનું, પછી ત્રિકોણોનો ઉપયોગ કરવાનો થાય આપણે. બરોબર. તો અહીંયા ત્રિકોણ પેલો જો આ 45 ડિગ્રી વાળો જે દેખાય છે ને ત્રિકોણ ABQ, ત્રિકોણ ABQ ની વાત કરશું. ત્રિકોણ ABQ માટે tan 45 ડાયરેક્ટ મારશું. tan 45 બરાબર સામેની બાજુ કઈ છે તો કે AB છેદમાં BQ. બરાબર. tan 45 એટલે 1 થાય, AB એટલે 75 છે, અને BQ છેદમાં છે, તો BQ બરાબર આપણને ખબર પડી ગઈ કે ભાઈ એ પણ 75 મીટર થશે. બરાબર. એટલે 45 ના જે ખૂણો છે એની સામેની બાજુ અને પાસેની બાજુ બે સમાન થાય. શું કામ? tan 45 એટલે 1 છે. બરોબર ને, એટલા માટે. તો આ 75 મીટર છે, તો આ પણ 75 મીટર થશે. નેક્સ્ટ બીજો ત્રિકોણ આખો લઈ લે. બીજો ત્રિકોણ જે છે એ A B અને P છે. આના સિવાયનું વચ્ચેનું જે કાંઈ પણ દેખાતું એ બધું ભૂલી જવાનું. બરોબર ને, થોડીક પૂરતું એમ. હવે tan 30 ડિગ્રી એટલે 30 ના ખૂણા માટે સામેની બાજુ કઈ છે તો કે આવડી આ AB છે. પાસેની બાજુ કઈ છે તો કે આખી BP છે, BP. બરોબર છે. હવે tan 30 એટલે કેટલા થાય તો કે 1/√3 થાય. AB કેટલા છે તો કે 75 છે. BP કેવી રીતના બનશે તો કે BQ + X થશે. આ 75 આપણને મળ્યું છે. બરોબર છે. BQ આપણને 75 મળ્યો છે, અને એમાં આપણે x ઉમેરશું એટલે આખું અંતર મળી જશે. તો આ લખશું મિત્રો 75 + x. રેડી છે. બસ આનું સાદુરૂપ આપો. આ ભાગાકારમાંથી અહીંયા લઈ લો, આને આમ ચપાડો. બરોબર ને ભાઈ. તો 75 + x અને આ બાજુ 75√3. આપણે x ગોતવો છે તો x ને કરતા બનાવો. 75√3 - 75. તો x બરાબર આપણને જવાબ આવી ગયો. 75 કોમન કાઢી નાખશો એટલે √3
-1 આટલા મીટર બરાબર છે. ખોટું આપણે √3 ની કિંમત જો આપી હોય તો મૂકવાની 1.73 આપી હોય તો, અથવા બીજી કાંઈ 1.7 કે જે કાંઈ પણ આપે. અત્યારે કાંઈ આપ્યું નથી તો આપણે આમ જવાબ લખી શકો છો, એમાં કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી. ક્લિયર છે ભાઈ? તો આ રીતના બે વહાણો વચ્ચેનું આપણને અંતર મળી ગયું. છેલ્લે લખવાનું કે બે વહાણો વચ્ચેનું અંતર છે 75 √3 -1 મીટર છે. ક્લિયર? બસ આટલું વ્યવસ્થિત રીતે લખી નાખો એટલે તમારા માર્ક છે એ રોકડા મળી જાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ 7મો દાખલો છે પ્રકરણ 10 નો. એક ધોરણ 9 પાછું ધોરણ 9 જોજો ભાઈ. એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ 51, 37 અને 20 મીટર છે. આ ખેતરમાં ગુલાબ રોપવાના છે ભાઈ. બરાબર છે? પછી વાતો કરી બધી આપણે. પહેલા અહીંયા એક ત્રિકોણ બનાવી નાખી. જો ત્રિકોણમાં એક 51 મીટર છે. 51 મીટર એટલે આ લાંબુ રાખશું, પછી 37 એટલે આમ રાખશું. ચાલો આ આપણે થઈ ગયું ભાઈ. આ થઈ ગયું આપણે એ, આ બી અને આ સી. આ મોટામાં મોટી છે એ 51 રાખશું, એનાથી થોડુંક નાનું એટલે એ 37 રાખશું અને આ 20 રાખશું. આમાં આપણે ખેતર છે આવી રીતના ત્રિકોણાકાર, આની અંદર આપણે ગુલાબ રોપવાના છે. બરોબર ને? હવે આગળ કીધું છે ગુલાબ રોપાવાના છે. કેવી રીતના? તો કે 3 રૂપિયા પ્રતિ ચોરસ મીટરે આપણે જમીન તૈયાર કરવાનો કુલ ખર્ચ કેટલો થશે. મતલબ આને આપણે ખેડવી છે. ત્રિકોણાકાર જે આપણું ખેતર છે એમને ખેડવું છે, પણ 1 ચોરસ મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લાગે છે? 3 રૂપિયા લાગે છે. ટોટલ કેટલા લાગશે એ નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું પડશે. બરોબર છે? તો અહીંયા જ્યારે પણ તમને ત્રિકોણની 3 બાજુ આપેલી હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણને સીધું એક યાદ આવે. શું? હેરનનું સૂત્ર. બરોબર છે? તો હેરનના સૂત્ર માટે પહેલા અર્ધ પરિમિતિ ગોતી લેશું. હું ડાયરેક્ટ સૂત્ર લખ્યા વગર ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરું છું. અહીંયા 51 છે ને ભાઈ, 57 નથી, 51 છે. બરોબર છે? 51 + 37 અને છેદમાં 2. આ પરિમિતિનું અડધું. બરોબર છે? 7 ને 1 8, 5 ને 3 8 ને 2 10, 108 છેદમાં 2. રેડી? 100 એટલે કે 50 ને 4 54 મીટર છે. એ શું થશે ભાઈ? અર્ધ પરિમિતિ થશે. રેડી છે? નેક્સ્ટ ત્રિકોણનું ક્ષેત્રફળ ABC. ક્ષેત્રફળને આવી રીતના દર્શાવાય. વર્ગમૂળમાં S કૌંસમાં S - A કૌંસમાં S - B અને કૌંસમાં S - C. આ સૂત્ર છે. S એટલે 54 છે, ગુણ્યા 54 - 51 એટલે 3 થશે. 54 - 37 એટલે કેટલા થશે? 3 અહીંયા 10 બીજા 13, 13 ને 4 17 થશે, ગુણ્યા 54 માંથી 20 બાદ કરશો એટલે 34 થશે. બરોબર છે? મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે. તમારે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત સૂત્ર બતાવવાનું, બધું કરવાનું. બરોબર ને? ચાલો 17 આમાંથી નોખા પડશે. બરાબર? એટલે 17 વર્ગમૂળની બારે કાઢ લે. પેલા વર્ગમૂળની બારે જે નીકળતું એ કાઢ લે. 17 બારે નીકળી ગયા. અહીંથી અત્યારે 9 6 54 થાય. અહીંયા તગડો એઝ ઇટ ઇઝ, અહીંયા બગડો એઝ ઇટ ઇઝ. બરોબર? આવી રીતના થયું. હવે આ એક છગડો થઈ ગયો અને એક આ નવડો થઈ ગયો, જે પૂર્ણ વર્ગ બતાવે છે. બરોબર? પૂર્ણ વર્ગ બનતા હોય આપણે બાયડા કાઢવા પડે. આ 17 ગુણ્યા 9નું વર્ગમૂળ 3 થાય, 36નું વર્ગમૂળ 6 થાય. બરાબર? તો આનો આપણે હિસાબ કરવાનો છે. 17 તેરી 51, 6 પંચા 30, 17 તેરી મતલબ 51 છે. 51 ગુણ્યા 6 તો 306 છે મીટર સ્ક્વેર. એ આપણો જવાબ આવ્યો. ચોરસનો મતલબ આ ત્રિકોણ છે એમનું ક્ષેત્રફળ ચોરસ મીટર સ્ક્વેર. 306 ચોરસ મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેરના 3 રૂપિયા છે. તો ટોટલ ખર્ચો કેટલો થશે જોઈએ? ટોટલ ખર્ચો નક્કી કરવો છે. કુલ ખર્ચ. શેનો કુલ ખર્ચ? ખેતર તૈયાર કરવાનો. 306 ગુણ્યા 3 રૂપિયા. 6 તેરી 18નો આંકડો વધી પડી 1, 3 તેરી 9, 918. આટલા રૂપિયામાં આપણું ખેતર છે એ તૈયાર થઈ જશે ગુલાબ રોપવા માટે. બરોબર? તો આ રીતના મિત્રો હેરોનના સૂત્રની મદદથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. આગળ મિત્રો પાછું તમને થોડુંક યાદ કરાવી દઉં કે આપણો જે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ ચાલી રહ્યો છે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર, તેમની અંદર ખાસ તમારે મેથ્સમાં કે સંકોચન જેવું લાગે છે, તમને એમ લાગે કે મારે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, તો આ કોર્સ છે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ બનવાનો છે. સાથે સાથે અમુક વસ્તુ સાયન્સની પણ આપણે ઇન્ક્લુડ કરેલી છે. કોર્સ છે એ મેથ્સનો છે પણ સાયન્સનું પણ આપણે પ્રોવાઈડ કરેલું છે. તો જોઈએ કોર્સની મેઇન વિશેષતાઓ શું છે. ખાસ કરીને આ કોર્સ છે એ રેકોર્ડેડ ફોર્મમાં છે, પેપર 2 આધારિત છે. કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ કરવા માટે ધોરણ 9 10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી માટેનો ખાસ કોર્સ છે. જેમને કન્સેપ્ટ સ્ટ્રોંગ કરવા છે, બરોબર છે, ડાયરેક્ટ અઠિયા મારવા છે અને આઈએમપી જોતું હોય તો એ નથી. કન્સેપ્ટ સ્ટ્રોંગ કરો.
કન્સેપ્ટ સ્ટ્રોંગ કરશે તો કોઈ પણ પ્રકારનું પૂછાશે તો એ તમને આવડી જશે. બાકી આઈએમપી એમ કોઈ કાપી ના શકે, બરાબર. 9મા અને 10મા ધોરણનો મેઇન સિલેબસ આખો કવર કરવાનો હોય, એમાં તમને ખાલી ગણિતનું આઈએમપી કેવી રીતના કાઢવું, બરાબર. ભલે આપણે આઈએમપી દાખલાઓ આવી રીતના સિલેક્ટેડ જે બોર્ડમાં પૂછાતા હોય, જે આપણને ખબર હોય કે આવા દાખલા છે, એ 2-4 ચેપ્ટર કનેક્શનમાં છે, તો એ બધું આઈએમપી બનતું હોય. પણ તમે કન્સેપ્ટ ક્લિયર કરશો એટલે આપમેળે તમે બધું આઈએમપી કાઢી શકશો, રેડી ને ભાઈ. ચાલો, પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ છે, જે કાંઈ પણ જરૂરિયાત હોય એવા દાખલાઓ મૂકેલા છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે, સાથે સાથે શોર્ટ નોટ્સ છે. શોર્ટ નોટ્સ કેવી? પ્રીમિયમ પ્રકારની, બરાબર. મેથ્સનું અને સાયન્સનું બેયની નોટ્સ મૂકેલી છે કે જેથી કરીને તમે ક્વિક રિવિઝન કરી શકો. લાસ્ટ ટાઈમ રિવિઝન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મેથ્સનું અને સાયન્સનું બે રિવિઝન તમે આ કોર્સની અંદરથી કરી શકશો, બરાબર. જાજા બધા મટીરિયલ ફૂંદવાની જરૂર નથી. જેટલા વધારે મટીરિયલ ફૂંદશો એટલા વધારે કન્ફ્યુઝ થશો. સૂત્ર માટે અલગથી નોટ્સ આપેલી છે. ધારો કે તમારે સૂત્રનું રિવિઝન કરવું છે તો એ પણ તમને અવેલેબલ છે. એમસીક્યુ પ્રેક્ટિસ શીટ છે, સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ પણ છે. તમને એવું લાગે કે આપણો કન્ટેન્ટ સ્ટ્રોંગ થયું, બરાબર છે, કોઈ ટોપિક છે એ ટોપિક ક્લિયર થયો, બરાબર છે, તો એને આધારિત તમને એમસીક્યુ શીટ આપેલી છે, એ પ્રેક્ટિસ કરી શકો, બરાબર. બધાનું એકસાથે તમારે ટેસ્ટ દેવી છે તો એ પણ તમે આપી શકશો. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ છે, અને સાથે સાથે અત્યારની જે મોડેલ પેપર છે, લેટેસ્ટ મોડેલ પેપર, એ પણ મૂકેલા છે મેન્સ આધારિત, બરાબર છે. જેમાં પેપર 2 આધારિત જે કાંઈ પણ બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ આધારિત તમને પેપર જોવા મળશે. 10 મોડેલ પેપર અત્યારે ટોટલ મૂકેલા છે કે જેની મદદથી એડવાન્સમાં તમે પ્રેક્ટિસ કરી શકશો અને પરીક્ષામાં તમે સારામાં સારો સ્કોર કરી શકશો, બરાબર. એના માટે પ્રિપેરેશન કરવી પડે. ડાયરેક્ટ મોડેલ પેપર સોલ્વ કરો તો ન ભેગું થાય. પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ થઈ ગયા પછી તમારે બધા કન્ટેન્ટ સ્ટ્રોંગ થઈ ગયા પછી તમે મોડેલ પેપરની પ્રેક્ટિસ કરી શકો, બરાબર છે ને ભાઈ. તો મિત્રો, આ કોર્સ છે એમની પ્રાઇસ ખાસ 799 રૂપિયામાં રાખેલું છે 3 મહિના માટે. 799 એટલે કાંઈ ના કહેવાય, તમને ખબર જ હોય, કારણ કે 2-4 દિવસનો તમારો રોજિંદો ખર્ચો હશે કેટલી વાર, બરાબર. ક્યારેક રવિવારે મિત્રો બધા ભેગા થાય તો નાસ્તા પાણી કરતા હોય, ક્યાંક જમવા ગયા હોય તો 799 આપણે બગાડી નાખતા હોય. બગાડી જ નાખો એનો મતલબ એ જ થયો. જ્યાં ઇન્વેસ્ટ કરવાનું છે અહીંયા આપણે ઇન્વેસ્ટ નથી કરી શકતા, પણ જ્યાં નથી કરવાનું ત્યાં કરીએ છીએ, બરાબર ને ભાઈ. તો એના માટે ખાસ મિત્રો તમારું કેરિયર સ્ટ્રોંગ કરવું, બરાબર. મેથ્સને તમારે ક્યાંય સંકોચન જેવું લાગે છે તો આની અંદરથી તમને 100% ઇમ્પ્રુવમેન્ટ મળશે. 6 મહિના માટે લાભ લેવો હોય તો 1199 રૂપિયામાં છે. આના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકશો, બરાબર. બાકી 8મા પગાર પંચનો મેથ્સમાં કંઈ સંકોચન આવતું હોય તો 8મા પગાર પંચનો લાભ છે એ આ કોર્સ તમને અપાવશે, બરાબર. બાકી બધું જ મારે ચિંતા કરવાની થતી નથી. ક્લિયર? ચાલો, તો આજે જ આનો લાભ લઈ લેજો એટલે કોઈ ટેન્શન જેવું રહે નહીં. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. 8મો દાખલો. 10.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધ ગોળાકાર વાટકામાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? હવે અહીંયા પ્રશ્ન શું કામ ટ્વિસ્ટેડ છે તો જોજો ભાઈ. આપેલો બધો ડેટા છે એ સેન્ટીમીટરમાં છે, તમારે લીટરમાં જવાનું છે, બરાબર. તો અહીંયા તમને બેયનું કન્વર્ઝેશન પણ આવડવું જોઈએ, બરાબર. અર્ધ ગોળાકાર એટલે સિમ્પલ છે કે V બરાબર 2/3 પાઈ r ક્યુબ થાય. હવે r જે તમને આપ્યું છે તો એ તો બહુ સિમ્પલ છે, 10.5, બરાબર છે. 10.5 એટલે 21/2 થાય. 21/2 બસ આમાં મૂકી દો. 2/3 પાઈ એટલે 22/7. r ક્યુબ એટલે 21/2, 21/2 અને 21/2, બરાબર છે. 7 તેરી 21 જો આ ઉડી ગયા. સાથે સાથે આ એક બગડો ઉડી ગયો, બીજો બગડો અહીંયા ઉડી જશે એટલે 11 થઈ જશે. છેદમાં 2 વધશે. 441 ગુણ્યા 11/2. 11 હારે ગુણાકાર કરવો બહુ ઈઝી છે. છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. એકડો લખી નાખો. આ બેનો સરવાળો 4 ને 1 5 થશે. 4 ને 4 8 થશે અને આગળ 4/2. આના અડધા કરવાના છે ભાઈ. 48 ના અડધા 24 થશે. 51 ના અડધા 25.5 થશે સેન્ટીમીટર ક્યુબ. આટલો જવાબ આવશે, આટલો જવાબ આવશે. હવે લીટરમાં જવું છે, બરાબર છે. તો લીટરમાં જવું છે તો 1 લીટરમાં મતલબ આપણે આને 1000 વડે ભાગવા પડશે. શું કરવું પડશે? 1000 વડે ભાગવા પડશે. 1000 વડે ભાગી નાખશો એટલે લીટરમાં કન્વર્ટ થઈ જશે. તો સિમ્પલ સોબર એક્ઝામ્પલ છે, બરાબર ને. પણ કન્ટેન્ટ તમને ખબર હોવી જોઈએ, કન્વર્ઝેશન કઈ રીતના થાય એ વસ્તુ તમને આઈડિયા હોવો જોઈએ. 2.4255 લીટર આટલું દૂધ સમાવી શકશો આ વાટકાની અંદર, બરાબર ને ભાઈ. તો આ રીતના વાટકો છે. ચાલો નેક્સ્ટ. તો સૂત્ર બેઝ કામ છે. સૂત્ર કેટલી વાર ન આવડતા હોય તો પણ આપણાથી મુશ્કેલી આવી રહી છે, તો એ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ 9મો દાખલો છે. એ પણ ઘનફળ ક્ષેત્રફળ ઘનફળ આધારિત છે, પણ 10મા ધોરણનો. ઓલો 9મા ધોરણનો હતો. 10મા ધોરણના દાખલા પૂછાવાના ચાન્સીસ વધારે છે કારણ કે સંયોજિત પદાર્થ હોય.
બરોબર છે. જો અહીંયા જુઓ ભાઈ, એક લાકડાના પેનનું સ્ટેન્ડ લંબઘન આકારનું છે, મતલબ લંબઘન આકારનું એક સ્ટેન્ડ છે. તમે જોજો ભાઈ, લંબઘન આકારનું એક સ્ટેન્ડ છે મસ્તીનું, આવી રીતના એક સ્ટેન્ડ છે લંબઘન આકારનું, બરોબર ને. થોડુંક આપણે અહીંયા વિઝ્યુલાઇઝ એ રીતના કરજો કે આ લંબઘન જ દેખાય, બીજું કાંઈ વિચારતા નહીં હો ને ભાઈ. ચાલો, આ પ્રકારનું છે લંબઘન લાકડાનું સ્ટેન્ડ છે. આમાં શું છે તો કે તેમાં પેન મૂકવા માટે 4 શંકુના ખાડા છે. અહીંયા પેન મૂકવા માટે 4 ખાડા છે. તો એ ખાડા આવી રીતના છે શંકુ આકારના. આ એક ખાડો, આ બીજો ખાડો, આ ત્રીજો ખાડો અને આ ચોથો ખાડો, આવી રીતના 4 ખાડાઓ છે, બરોબર છે. બધાના આકાર શંકુના છે અને પેન મૂકવા માટે છે, બરોબર. દરેક ખાડા માટે ત્રિજ્યા અને ઊંડાઈ બધું આપેલું છે. લંબઘનના માપ પણ આપેલા છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને ખાડાની ત્રિજ્યા આપેલી છે 0.5, ઊંડાઈ 1.4 સેન્ટીમીટર આપેલું છે. લાકડાના સ્ટેન્ડનું ઘનફળ ગોતવાનું છે આપણે. લાકડાના સ્ટેન્ડનું ઘનફળ ગોતવાનું છે. અહીંયા કેવી રીતના કામ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ ભાઈ, હવે સૌથી પહેલા લાકડાનું જે સ્ટેન્ડ હોય એ લંબઘન આકારનું હોય, તો લંબઘનની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે આ L, અહીં લંબઘન લખું છું, LDH થશે લંબઘનનું ઘનફળ એટલે વોલ્યુમ, બરોબર છે. તો આનું ગુણાકાર કરી નાખવાનો છે 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આનું ઘનફળ મળી જશે. નેક્સ્ટ, શંકુનું ઘનફળ મેળવવું છે. તો શંકુનું ઘનફળ, શું કામ શંકુનું ઘનફળ મેળવવું છે? કારણ કે આ શંકુનું ઘનફળ નીકળે 4 વખત નીકળે, બરોબર. એટલે 4 ગુણ્યા ડાયરેક્ટ કરવો હોય તો કરી શકો તમે. 4 ગુણ્યા 1/3 પાઈ આર ક્યુબ પાઈ આર સ્ક્વેર h, બરોબર ને. આવું હોય તો 4/3 પાઈની કિંમત 22/7, r એટલે 0.5 એટલે 5/10 અથવા 1/2 કરી નાખો તોય ચાલે. 1/2, 1/2 અને ઊંડાઈ એટલે કે ઊંચાઈ 1.4 એટલે કે 14/10, બરોબર છે. આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું, છેદ ઉડતા ઉડાડવાના, 2 દુ 4 થઈ જાય, બરોબર છે. 7 દુ 14 થઈ જશે, બરોબર. ચાલો, બાકી કંઈ થતું નથી. 22 દુ 44, 44/30 સેન્ટીમીટર ક્યુબ, અહીંયા પણ સેન્ટીમીટર ક્યુબ. રેડી. હવે ફાઇનલી શું કરવાનું છે? લાકડાના સ્ટેન્ડનું ઘનફળ ગોતવાનું છે. લાકડાનું સ્ટેન્ડ કેવી રીતના છે? તો લાકડાના સ્ટેન્ડ એટલે કે લંબઘનમાંથી શંકુ બાદ કર્યા છે. તો લાકડાનું સ્ટેન્ડ, લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર v લંબઘન માઇનસ v શંકુ, પણ 4, બરોબર છે, ગુણ્યા 4 કર્યા છે. જોકે અહીંયા તમારે બસ જે કેલ્ક્યુલેશન થાય કરી નાખવાનું, બરોબર છે. આનો જે જવાબ આવે તમારે કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા 4 શંકુનું ઓલરેડી કમ્પ્લીટ છે. આ પણ તમારી પાસે કમ્પ્લીટ છે. ખાલી કેલ્ક્યુલેશન કરી અને ફાઇનલ જવાબ તમારે જે આવે એ કમેન્ટની અંદર આન્સર શેર કરવાનો છે. જોઈએ કેટલાની અંદર તાકાત પડી છે કે આનું કેલ્ક્યુલેશન કરી શકે છે અને કમેન્ટમાં આન્સર આપી શકે છે, બરોબર ને ભાઈ. તો એક ખાસ ભૂલતા નહીં. તો આ દાખલો તમારા માટે છોડું છું. નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો, તો આગળનો દાખલો છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રનો દાખલો પરીક્ષામાં ના હોય એવું તો ક્યાંથી બને યાર? નો બને ને ભાઈ. તો અહીંયા જુઓ ભાઈ, શું કીધું છે? નીચેની માહિતીનો મધ્યક ગોતો. કઈ રીતના? પદ વિચલનની રીતે. તો સૌથી પહેલા આપણને એવું કીધું છે કે પદ વિચલનની રીતથી દાખલો ગણવો છે. તો પદ વિચલનની સૂત્ર લખી રાખવાનું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર છે. ચાલો નેક્સ્ટ, હવે ટેબલ બનાવવાનું છે. ટેબલ બનાવવાનું છે તો ખાસ ટેબલની અંદર વર્ગ આવૃત્તિ, તો આ વર્ગ માટેનું ટેબલ બનશે. જોજો ભાઈ, આ વર્ગ છે, આમાં વર્ગને આપણે ગમે એમ કંઈ સંભાળવાના, બરાબર ને. ચલો અહીંયા જો, અહીંયા થોડુંક આડાવડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. ચાલો, આ ગોઠવાઈ ગયું વ્યવસ્થિત, એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. ઓકે, અન્ડુ નથી થતું એમ કે છે, પણ અહીંયા તમે આઘા પાછું કરી શકો છો. હાલો, આઘા પાછું થઈ ગયું. ઓકે, ડન છે. હાલો નેક્સ્ટ, હવે આપણે અહીંયા જોવાનું છે શું? તો રેખા વાવ આવી ગઈ અને ડિલીટમાં દે, ડિલીટ નથી, મારું પેજ આખું સિલેક્ટ થયું છે. હવે અહીંયા આપણે છે ને રેખા, મતલબ આ રેખાખંડ ડ્રો, મતલબ ટેબલ ડ્રો કરવાનું ભાઈ. તમે કરી નાખજો ને ભાઈ, આમાં શું હોય બીજું. ચાલો અહીંયા જુઓ, આ વર્ગ થઈ જશે, મતલબ આવૃત્તિ વર્ગ ને બધું થઈ જશે.
બરાબર છે, પછી એક્સઆઈ ગોતશું, પછી યુઆઈ ગોતશું, પછી એફઆઈ યુઆઈ ગોતશું, બરાબર. તો આવી રીતના કામ કરવાનું થશે. તો આ વર્ગ છે 10 થી 25, 25 થી 40, થોડુંક સંકોચન રહેશે મને, પણ હવે થઈ ગયું, બરાબર ને ભાઈ. 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. આવૃત્તિ છે 2, 3, 7, 6, 6, 6. અહીં એક્સઆઈ, એક્સઆઈ એટલે શું? વર્ગની અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, 35 નું અડધું 17.5, બરોબર છે. પછી અહીંયા તમે ગેપ જોશો 15, 15 નો છે, તો આ બેનો સરવાળો 60, 60 ના અડધા 30 થાય, 5 ના અડધા 2.5 એટલે 33.5. રેડી છે. 40 અને 55 એટલે 90, 90 ના અડધા 45, 45 માં અઢી નાખશો એટલે 47.5. નેક્સ્ટ આ બેનો સરવાળો 120 ના અડધા 60, 60 માં અઢી ઉમેરશો એટલે 62.5. રેડી. તો આ રીતના આગળ વધતું જાય. તમે લોચો નથી કર્યો ને ભાઈ, જોવો તો ભાઈ 33 નો આવે, 32 આવે. હા. નેક્સ્ટ અહીંયા 77.5. નેક્સ્ટ અહીંયા 92.5. રેડી છે. આમાંથી એક સેન્ટરની કિંમત છે એને આપણે શું ધારશું ભાઈ? એ ધારશું. સેન્ટરની કિંમત આ છે, ધારો કે એ ધારી લે, બરાબર. તો અહીંયા યુઆઈ છે, યુઆઈ એ કેવી રીતના બનશે? તો કાંઈ 0, અહીંયા -1, -2, -3, આ 1 અને 2. યુઆઈ કેવી રીતના મળશે? તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a છેદમાં h. આવું થાય. h એટલે કેટલા છે? તો કે ગેપ છે એ 15 નો છે, તો h બરાબર 15 થાય. રેડી. તો આ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ આ એફઆઈ છે, તો એફઆઈ અને યુઆઈ જરૂરિયાત છે, તો એફઆઈ ઇન્ટુ યુઆઈ, સોરી, એફઆઈ ઇન્ટુ યુઆઈ એટલે -6, -6, -7. આટલો હિસાબ કરશો 6 ને 6 12, 12 ને એટલે -19 થઈ ગયા. ધોરું અહીંયા 6, 6 દુ 12. રેડી છે. અહીંયા કેટલા થયા? તો કે 18. તો ફાઇનલી આપણને ટોટલ હિસાબ કેટલો થયો ભાઈ? -1 થયો. કેટલો થયો? -1. બસ આ સૂત્ર મૂકી દો, કામ પૂરું. x બાર બરાબર એ એટલે કેટલા છે? તો કે 62.5 છે, પ્લસ અહીંયા -1 છે, સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ ટોટલ કેટલો છે? 6 તેરી 18, 18 ને 12 30 થાય ને, 30. આ 30 છે, જો 30. રેડી. તો આ 30 અને ગુણ્યા h એટલે કેટલા ભાઈ? h એટલે 15, બરાબર. 15 દુ 30 થશે. ચાલો ભાઈ, કેલ્ક્યુલેશન પણ અહીં ઇઝી છે. 62.5 માઇનસ અડધો, અડધો એટલે 0.5 લખાય. તો 62.5 માંથી અડધો બાદ કરશો એટલે કેટલા થઈ જશે મિત્રો? 62. આ x બાર બરાબર કેટલા થઈ ગયા? 62. તો પદ વિચલનની રીતથી આપણે મધ્યક મળી ગયો. ખાસ યાદ રાખજો મિત્રો, મધ્યકમાં તમને જે રીતે પૂછ્યો હોય દાખલો એ જ રીતના ગણવાનો થશે. તમને કોઈ સ્પેસિફાઈ નથી કરેલું, ત્યારે તમે જે મજા આવે એ રીતનો ઉપયોગ કરી શકશો. ખાસ કરીને પદ વિચલનની રીત છે એ બેસ્ટમાં બેસ્ટ રહેશે, કારણ કે કેલ્ક્યુલેટર એલાઉડ હોતું નથી, બરાબર. તો પદ વિચલનની રીત છે એ બેસ્ટ રહેશે. તો ખાસ આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરી લેવાની, બરાબર છે. ચાલો નેક્સ્ટ. અહીંયા આપણા 10 દાખલા છે એ પૂર્ણ થાય છે. હવે મિત્રો ખાસ આ 10 દાખલાઓ ટાટ સેકન્ડરી લેખિત પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા ગણતરી આધારિત કુટ પ્રશ્નો હતા, બરાબર છે, જે તમે કમ્પ્લીટ કર્યા છે. પણ હજી વિડીયોને લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો. ખાસ મિત્રો, દરેક લેક્ચરની જે સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ. આ લેક્ચર જેવો પૂર્ણ થશે એટલે તમને ટેલિગ્રામ ચેનલની અંદર આનું સોલ્યુશન પીડીએફ મળી જશે, જેથી કરીને તમે લાસ્ટમાં રિવિઝન કરવું હોય તો તમે કરી શકશો. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, એમાં પણ જોડાઈ જાજો. અને જે મિત્રો ખાસ મિત્રો કોર્સને પરચેસ કરવા માગે છે, કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે બિંદાસ વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. તમારા કેરિયરમાં કાંઈ પણ સંકોચન ના રહે એ એક ખાસ જોજો, બરાબર છે. બહુ નોમિનલ પ્રાઇસમાં તમને કન્સેપ્ટના વિડીયો મળતા હોય, કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ કરાવતા હોય, ટોટલી મટીરિયલ મળતું હોય, તો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એનો પણ તમે લાભ લઈ લેજો. તો મિત્રો આજનો લેક્ચર છે અહીં પૂર્ણ થાય છે. ખાસ લેક્ચરમાં મજા આવી તો વિડીયોને લાઇક કરતા જાજો. કંઈક સારી એવી કમેન્ટ તમને મજા આવે એવી કરી શકો છો, સારી નરવી જે કાંઈ પણ લાગે તે તમારા મિત્રોને પણ શેર કરતા શકો છો, બરાબર ને. આવી જ રીતના પાછા નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.